મિત્રો, આજના વિડીયોમાં આપણે નિસાર મિશન 2025 વિશે વાત કરીશું, જે હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ઈસરો અને નાસા દ્વારા સંયુક્ત મિશન છે અને ખૂબ જ અગત્યનું છે. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નિસાર એ શું છે, પહેલા આપણે માહિતી મેળવી લેશું, ત્યારબાદ આપણે એમસીક્યુ પણ જોઈશું. નિસારનું પૂરું નામ શું થાય? નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર. એ ભારતની અવકાશ સંસ્થા ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને અમેરિકાની અવકાશ સંસ્થા નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન વચ્ચેનો એક મહત્વપૂર્ણ સંયુક્ત કાર્યક્રમ છે. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો, આ છે નિસાર. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીની સપાટી પર થતા સૂક્ષ્મ ફેરફારો, ઇકોસિસ્ટમ, બરફના જથ્થા અને કુદરતી આફતોનો અભ્યાસ કરવાનો છે. નિસાર એ પૃથ્વીનું અવલોકન કરતો અત્યંત અદ્યતન ઉપગ્રહ છે, જેમાં એલ બેન્ડ અને એસ બેન્ડ એમ બે સિન્થેટિક અપર્ચર રડાર એટલે કે SAR સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાસા દ્વારા એલ બેન્ડ રડાર પ્રદાન કરવામાં આવ્યું છે, જે ગાઢ વનસ્પતિ અને બરફમાંથી પણ ભેદવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે ઈસરો દ્વારા એસ બેન્ડ રડાર વિકસાવવામાં આવ્યું છે, જે જમીનની સપાટી અને માટીમાં થતા ફેરફારોનું નિરીક્ષણ કરવા માટે વધુ યોગ્ય છે. તો એલ બેન્ડ છે તે નાસાનું છે અને એસ બેન્ડ રડાર છે તે ઈસરોનું છે. એ બંને યાદ રાખજો. આ બેવડી આવર્તન ક્ષમતા નિસારને વાદળછાયા વાતાવરણ અથવા દિવસ રાત કોઈપણ સમયે પૃથ્વીની ઉચ્ચ રિઝોલ્યુશનવાળી સર્વ હવામાન છબીઓ પ્રદાન કરવાની અનન્ય ક્ષમતા આપે છે. નિસાર દર 12 દિવસે સમગ્ર પૃથ્વીનું સ્કેન કરશે. 12 દિવસમાં તે આખી પૃથ્વીને સ્કેન કરશે દર 12 દિવસે. જે ભૂકંપ, જ્વાળામુખી ફાટવા, ભૂસ્ખલન, હિમનદીઓનું પીગળવું અને સમુદ્ર સપાટીમાં વધારો જેવા કુદરતી સંકટોની દેખરેખ અને આગાહીમાં મદદરૂપ થશે. તે જંગલો, કૃષિ વિસ્તારો, ભેજવાળી જમીન અને જમીનના ઉપયોગમાં થતા ફેરફારો વિશે પણ અમૂલ્ય ડેટા પૂરો પાડશે, જે આબોહવા પરિવર્તનના અભ્યાસ અને કુદરતી સંસાધન વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ મિશનનો ડેટા વિશ્વભરના વૈજ્ઞાનિકો, સંશોધકો અને સરકારો માટે મુક્તપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે સહયોગ અને જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપશે. નિસાર મિશન ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત અવકાશ સહયોગનું પ્રતીક છે અને પૃથ્વીના પર્યાવરણને સમજવા અને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. GSLV MK2 એ શું છે, જેના દ્વારા નિસારને લોન્ચ કરવામાં આવ્યું છે? તો GSLV MK2 એટલે કે જીઓસિંક્રનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 2 એનું પૂરું નામ થશે. GSLV MK2 એ ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરો દ્વારા વિકસિત 3 તબક્કાનું પ્રક્ષેપણ વાહન છે. GSLV MK2 ને ઈસરોના મધ્યમ ક્ષમતાવાળા પ્રક્ષેપણ વાહન તરીકે ઓળખવામાં આવે છે. આ રોકેટ લગભગ 2500 થી 3000 કિલોગ્રામ એટલે કે 2.5 થી 3 ટન વજનના ઉપગ્રહોને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ એટલે કે GTOમાં લઈ જઈ શકે છે. એટલે આ રોકેટનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે. નાસા વિશે માહિતી મેળવીએ. નાસાનું પૂરું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે. આ યુએસએની અવકાશ એજન્સી છે. તેની સ્થાપના 29 જુલાઈ 1958ના રોજ થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન DC યુએસએમાં આવેલું છે. તેનો મોટો શું છે? તો ફોર ધ બેનિફિટ ઓફ ઓલ તેનો મોટો છે. ઈસરો વિશે જોઈએ. ઈસરોનું પૂરું નામ થશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. મુખ્ય મથક બેંગલુરુમાં આવેલું છે.
વર્તમાન અધ્યક્ષ વી નારાયણન છે. સ્થાપક કોણ છે? તો વિક્રમ સારાભાઈ છે, જે આપણા ગુજરાતી છે, અને ઈસરોના પ્રથમ અધ્યક્ષ પણ તેઓ જ રહ્યા હતા. ઈસરો અગાઉ ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિ એટલે કે ઇન્કોસ્પાર તરીકે ઓળખાતું હતું. તેની સ્થાપના 1962માં થઈ હતી. 15 ઓગસ્ટ 1969ના રોજ તેનું નામ બદલીને ઈસરો છે તે રાખવામાં આવ્યું છે. એટલે ઈસરોનું જૂનું નામ પૂછે તો આ યાદ રાખજો. હવે આપણે એમસીક્યુ જોઈએ. એમસીક્યુ જોતા પહેલા જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. પ્રશ્ન 1 છે, નિસારનું પૂરું નામ શું છે? નિસારનું પૂરું નામ શું થશે? જવાબ આવશે નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર, ઓપ્શન એ. બીજો પ્રશ્ન છે, નિસાર ઉપગ્રહ કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો છે? જે રોકેટ છે તેનું નામ છે GSLV MK2 એટલે કે GSLV F-16. જો અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો, GSLV F-16 અને આ રોકેટનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે. નિસાર ઉપગ્રહ મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? નિસાર ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ આવશે હાલમાં જ 30 જુલાઈ 2025ના રોજ આ મિશન છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. નિસાર એ ઈસરો અને કઈ અવકાશ એજન્સીને એનો સંયુક્ત પ્રોજેક્ટ છે? તો ઈસરો અને બીજું કોણ છે? તો નાસા છે. તમે અહીં બંનેના લોગો પણ જોઈ શકો. આપણું ઈસરો છે, આ નાસા છે. બંનેનું આ સંયુક્ત મિશન છે નિસાર. જવાબ આવશે ઓપ્શન સી, નાસા. નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર એટલે કે નિસાર મિશનનો મુખ્ય ધ્યેય શું છે? તો મુખ્ય ધ્યેય છે આબોહવા કાર્યવાહી, પૃથ્વીની આબોહવાને જાણવી. ઈસરો અને નાસા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ નિસાર એ શું છે? તો તે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. તમે અહીં નિસારનો ફોટો પણ જોઈ શકો, આ રીતનું છે. 30 જુલાઈ 2025ના રોજ ઈસરો અને નાસાના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નિસાર ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો છે? તો તે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. નિસાર ઉપગ્રહમાં કયા પ્રકારની રડાર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે એલ બેન્ડ અને એસ બેન્ડ રડાર. તમે અહીં જોઈ શકો, એલ બેન્ડ અને એસ બેન્ડ રડાર છે તે આપેલા છે, જેમાંથી એક છે તે નાસાનું છે ને એક આપણું ઈસરોનું છે. નાસા દ્વારા નિસાર ઉપગ્રહ માટે રડારનો કયો બેન્ડ પૂરો પાડવામાં આવ્યો છે? તો નાસા દ્વારા છે તે એલ બેન્ડ પૂરો પાડવામાં આવ્યો છે. ઈસરો દ્વારા નિસાર સેટેલાઇટ માટે રડારનું ક્યુ બેન્ડ આપવામાં આવ્યું છે? તો ઈસરો દ્વારા એસ બેન્ડ. ઈસરોમાં પણ એસ આવે છે અને અહીં પણ એસ છે, એટલે તમે એ રીતે યાદ રાખી શકો, એસ બેન્ડ ઈસરો. નિસાર ઉપગ્રહ કયા પ્રકારનો ડેટા એકત્રિત કરશે? તો જવાબ આવશે પૃથ્વીની સપાટી અને ભૂગર્ભમાં થતા ફેરફારોની ઉચ્ચ રિઝોલ્યુશન છબીઓ તે પાડશે. નિસાર ઉપગ્રહ મિશનનું અપેક્ષિત જીવનકાળ કેટલું છે? તો અપેક્ષિત જીવનકાળ 5 વર્ષ છે, ઓપ્શન સી. નિસાર ઉપગ્રહ કયા કુદરતી જોખમોનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે વાવાઝોડા અને ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી, જંગલમાં આગ અને દુષ્કાળ, એ બધામાં આ ઉપયોગી થશે. નિસાર ઉપગ્રહનું અંદાજિત દળ કેટલું છે? તો અંદાજિત છે તે લગભગ 2393 કિલોગ્રામ છે, 2393 કિલોગ્રામ. નાસા દ્વારા નિસાર ઉપગ્રહ માટે વિકસાવવામાં આવેલા ઉપકરણનું નામ શું છે? તો તેનું નામ છે એ અને સી બંને, એટલે કે એલ બેન્ડ સિન્થેટિક અપર્ચર રડાર એટલે કે LSAR, અને સી છે ઇન્ટરફેરોમેટ્રિક સિન્થેટિક અપર્ચર રડાર એટલે કે ઇન્સર. જવાબ આવશે ડી, ઓપ્શન એ અને સી બંને. નિસાર ઉપગ્રહ કઈ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે સન સિન્ક્રોનોસ પોલાર ઓર્બિટ. તમે અહીં જોઈ શકો, આ છે.
નિસાર ઉપગ્રહ પૃથ્વીની સમગ્ર જમીન અને બરફથી ઢંકાયેલી સપાટીઓનું કેટલા દિવસમાં અવલોકન કરશે? તો દર 12 દિવસે તે અવલોકન કરશે. ઓપ્શન બી. નિસાર કયા પ્રકારની ફ્રેમ પર આધારિત છે? તો નિસાર છે તે ઇસરોજ i3K બસ ફ્રેમ પર આધારિત છે. ઓપ્શન ડી. નિસાર ઉપગ્રહમાં કઈ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને હવામાનને ધ્યાનમાં લીધા વિના પૃથ્વીની ઊંડાઈ અને સપાટી બંનેનો અભ્યાસ કરવાની મંજૂરી આપે છે? તો જવાબ આવશે સિન્થેટિક અપર્ચર રડાર SAR. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. ત્યારબાદ આપણે PDF વિશે પણ વાત કરીશું. જોઈએ પ્રશ્નો. નિસારનું પૂરું નામ શું છે? ઓપ્શન આપેલા છે, તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજો પ્રશ્ન, ઇસરો દ્વારા નિસાર ઉપગ્રહ માટે રડારનો કયો બેન્ડ પૂરો પાડવામાં આવ્યો છે? અને ત્રીજું, નિસાર એ ઇસરો અને કઈ અવકાશ એજન્સીનો સંયુક્ત પ્રોજેક્ટ છે? ત્રણેના ક્રમશઃ જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.